સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન અપડેટ ચેનલને, બેલ આઇકોનને દબાવો અમારી ચેનલની માહિતી સૌથી ઝડપી મેળવો। નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 6 થી 8 સુધીના ગુજરાતી ભાષાના અભ્યાસક્રમ વિશે આપણે અભ્યાસ કરી ગયા, તો આજે એનો ભાગ 2 વિશે આપણે અભ્યાસ કરીશું। જોરાવરસિંહ જાદવનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: આકરુ ગામમાં થયો હતો। જોરાવરસિંહ જાદવના પિતાનું નામ શું હતું? જવાબ: દાનુભા। જોરાવરસિંહનો જન્મ ક્યારે થયેલો? જવાબ: 10-1-1940માં। જોરાવરસિંહના કયા કયા પુસ્તકો છે? જવાબ: મરક, કસુબ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે। લોકજીવનના મોતી ના લેખક કોણ છે? જવાબ: જોરાવરસિંહ જાદવ। મરદાઈ માથા સાટેના લેખક કોણ છે? જવાબ: જોરાવરસિંહ જાદવ। આપણા કસબીઓ ના લેખક કોણ છે? જવાબ: જોરાવરસિંહ જાદવ। લેખણ જાલીનો રહી પાઠમાં કયા પંથકની વાત કરવામાં આવી છે? જવાબ: ભાલ પંથકની। કહળસંગ અને હરખચંદ પાત્રો કયા પાઠમાં આવે છે? લેખણ જાલીનો રહીએ। કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, આ પંક્તિને શું કહેશો? જવાબ: કહેવત। કહળસંગ ગાડું જોડીને ધંધુકે શું કરવા ગયા હતા? જવાબ: હટાણું। પાઘડીપને કયા 2 પ્રદેશ પથરાયેલા છે? જવાબ: ભાલ અને કનેર। કયા ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા હતા? જવાબ: મૌર્ય। કહળસંગ કયા ગામમાં હટાણું કરવા જતા હતા? જવાબ: ધંધુકે। કહળસંગ સુલેમાનની દુકાનથી શું ખરીદ્યું? જવાબ: 2-3 ડબ્બા તલના અને તેલના। કહળસંગ મોદીની દુકાનેથી શું ખરીદ્યું? જવાબ: દેશી ગોળની ભેલીઓ। આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, કહેવતનો અર્થ સમજાવો। જવાબ: થોડુંએ માન આપીએ તો સામેથી વધુ માન મળે। ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, કહેવતનો અર્થ સમજાવો। જવાબ: બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય છે। વાઢ કાનને આવ્યા શાન, કહેવતનો અર્થ સમજાવો। જવાબ: અનુભવે બધું સમજાય। લેખક જોલીનો રહી પાઠમાં લેખકે કેવા શબ્દનો ઉપયોગ કર્યો છે? તળપદા શબ્દનો। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ગામની હદ। જવાબ: સીમાડો। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। નાની દુકાન। જવાબ: હાટડી। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। મૃત્યુ સમયે લખાતો પત્ર। જવાબ: કાળોતરી। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। મરણ પછી 12મા દિવસે થતી વિધિ। જવાબ: કારજ। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। માટીની ભીતનું નાનું ઘર। જવાબ: ખોરડું। રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો। ઉચાળા ભરવા। જવાબ: ઘર બાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું। રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો। પગરણ માંડવા। જવાબ: શરૂઆત કરવી। રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો। 2 પાંદડે થવું। જવાબ: સુખી સંપન્ન થવું। દોંડાઈ કરવી। રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો। જવાબ:
કામચોરી કરવી, આરસ કરવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. વહાણા વાઈ જવા. જવાબ સમય જતો રહેવો. લાગમાં આવવું રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. જવાબ તક મળવી બરાબર કબજામાં આવવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તેડું મોકલવું. જવાબ નોતરું મોકલવું. રૂઢિપ્રયોગનો અર્થ આપો. અક્કલનું તારું ઉઘડવું. જવાબ બુદ્ધિ આવવી. આગું પાછું શબ્દની જોડણી સુધારીને લખો. આગું પાછું. વાણિયા વિદ્યા શબ્દની જોડણી સુધારીને લખો. જવાબ વાણિયા વિદ્યા. પાણિયાળા શબ્દનો અર્થ આપો. બળવાન. નરાતાર શબ્દનો અર્થ આપો. જવાબ નર્દજા. કહળ સંઘના ઘરે શું બન્યું? જવાબ કહળ સંઘના બાપુ ગુજરી ગયા. કાળોતરી શબ્દની જોડણી સુધારીને લખો. કાળોતરી. તિથિ શબ્દની જોડણી સુધારીને લખો. તિથિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પવનનું વાવાઝોડું. જવાબ વાજળી. મરક કસુંબલ રંગ ના લેખક કોણ છે? જવાબ જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ દાનુભા જાદવનો જન્મ કયા તાલુકામાં થયો હતો? જવાબ ધંધુકા તાલુકામાં. લેખન જાલીનો રહીનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ લોકકથા. પગલે પગલે કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ શૌર્ય ગીત. પગલે પગલે કાવ્યના લેખક કોણ છે? જવાબ સંતલાલ. કવિ સંતલાલનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 26/8/1904 સંતલાલનો જન્મ ક્યાં થયો હતો? જવાબ ટોળ ગામમાં થયો હતો. સંતલાલનો જન્મ કયા તાલુકામાં થયો હતો? જવાબ મોરબી તાલુકામાં થયો હતો. સંતલાલનું સંસારી નામ શું હતું? જવાબ શિવલાલ. સંતલાલ કેવા સંત હતો? જવાબ ક્રાંતિકારી જૈન સંત હતા. સંતલાલ કેટલા પુસ્તકો આપ્યા છે? જવાબ 10 પુસ્તકો. કવિ સંતલાલનું મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ 26/3/1982 બ્રહ્મચર્ય સાધનાના લેખક કોણ છે? જવાબ સંતલાલ. વિશ્વ દર્શનના લેખક કોણ છે? જવાબ સંતલાલ. ધર્માનુબંધના લેખક કોણ છે? જવાબ સંતલાલ. સર્વધર્મ પ્રાર્થના ના લેખક કોણ છે? જવાબ કવિ સંતલાલ. વિશ્વ વાત્સલ્ય મહાવીરના લેખક કોણ છે? જવાબ સંતલાલ. કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? જવાબ અંતર ઉજાડીને. ખાડાની ધારે કેવી રીતે ચાલવાનું કહે છે? જવાબ ધીરજથી. કવિ કોને અજવાળવાનું કહે છે? જવાબ અંતરને. કવિ સૌને શું આપવા કહે છે? જવાબ શિસ્ત, શાંતિ અને સેવા. રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? જવાબ કાંટા, કાંકરા અને રેતી. ખાડું શબ્દનો અર્થ આપો. જવાબ તલવાર. દુર્ગમ શબ્દનો અર્થ આપો. જવાબ મુશ્કેલ માર્ગ. સમાનાર્થી શબ્દ આપો. સાવધ. જવાબ સાવધાન. અજવાળો પ્રકાશ. પંથ રસ્તો, માર્ગ. કાંટા કંટક. ધૈર્ય ધીરજ. કવિ શું પ્રગટાવવાનું કહે છે? જવાબ પ્રેમળતા. કવિ શું ના ખોવાનું કહે છે? જવાબ હિંમત. સભર શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ ભરપૂર. નિર્ભય શબ્દનો અર્થ આપો. જવાબ નીડર. કંચન શબ્દનો અર્થ આપો. સોનું. વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે શું જોયું? જવાબ નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. રાજ્ય પર
કયા રાજાએ ચડાઈ કરી? જવાબ, બુંદેલખંડ. નોકરને જવાબ શીખવનાર કોણ હતું? જવાબ, બિરબલ. બિરબલની યુક્તિનો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ, ચાતુર્ય કથા. શિરામણ શબ્દનો અર્થ શું થાય? જવાબ, સવારનો નાસ્તો. બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો? જવાબ, બાદશાહ જાતે લશ્કર લઈને રણ મેદાનમાં આવે છે એવા સમાચાર સાંભળતા બુંદેલખંડનો રાજા રસ્તેથી પરત ફરે છે. શિરામણ સમયે સેનાપતિએ શા સમાચાર આપ્યા? જવાબ, બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો એવા સમાચાર આપ્યા. નાતીલું શબ્દનો અર્થ શું થાય? જવાબ, નાતનો માણસ. ચતુરા શબ્દનો અર્થ શું થાય? જવાબ, હોશિયારી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સવારનો નાસ્તો. જવાબ, શિરામણ. જટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ, કોયડો. જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું શબ્દ સમૂહ માટે શબ્દ. જવાબ, કાળમુખું. મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે. જવાબ, મયત. રાત્રિ ભોજન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ, વાળું. જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું. જવાબ, અપશુકનિયાળ. નાતની માણસ. નાતની માણસ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જવાબ, નાતીલું. શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. જવાબ, સરપાવ.